હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અરે હરિભક્તો, શું તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા સમાચાર સાંભળ્યા કે નહીં? અમને વિશ્વાસ છે કે નહીં જ સાંભળ્યા હોય, કારણ કે આ એવા સમાચાર છે જે મોટા મોટા વિદ્વાનો અને મોટા મોટા પ્રોફેસરો હોય એને જ આ વાતનું મહત્વ હશે। આ સમાચાર પહેલા બીજા એક સમાચાર જણાવીએ કે દેશની સાહિત્ય અકાદમી સંસ્થા દ્વારા સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તકનું વિમોચન તારીખ 23 માર્ચ 2025ના દિવસે કર્યું અને પ્રથમ દિવસે જ આ પુસ્તકની 10,000મી વધુ નકલો વેચાઈ ગઈ હતી। હવે દેશના સાહિત્ય અને ધર્મ ક્ષેત્રે સૌથી મોટા સમાચાર જોઈએ તો બીએપીએસ સંસ્થાના સાધુ મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને પ્રતિષ્ઠિત સરસ્વતી એવોર્ડ 2024 એનાયત કરવામાં આવશે। આ સમાચાર કોઈ સામાન્ય નથી। ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારની સરકારી પરીક્ષામાં સામાન્ય જ્ઞાન માટે સરસ્વતી એવોર્ડને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે તમે વિચારી લ્યો કે આ કેટલો મોટો એવોર્ડ હશે। વિડિયોને છેલ્લે સુધી જોવો, અધૂરો વિડિયો ના મૂકતા। કે બિરલા ફાઉન્ડેશનના જાહેર કરાયેલા નિવેદન મુજબ મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામીને તેમની શાસ્ત્રીય કૃતિ માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવશે। સરસ્વતી સન્માન, જે સન 1991થી શરૂ થયું હતું, તે દેશના સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારોમાંનું એક છે। આ એવોર્ડ પાછલા 10 વર્ષમાં ભારતીય ભાષામાં પ્રકાશિત થયેલ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ માટે આપવામાં આવે છે। એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શિલ્ડ અને 15 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે। પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અર્જન કુમાર સિકરીની અધ્યક્ષતામાં આ એવોર્ડ માટેની પસંદગી સમિતિ કાર્યરત છે। સરસ્વતી સન્માન એ ભારતના બંધારણની અનુસૂચિ 8માં સૂચિબદ્ધ ભારતની 22 ભાષાઓમાંથી કોઈપણમાં ઉત્કૃષ્ટ ગદ્ય અથવા પદ્ય સાહિત્યિક કૃતિઓ માટે વાર્ષિક પુરસ્કાર છે। સરસ્વતી સન્માન દર વર્ષે ભારતીય નાગરિકને પુરસ્કારના વર્ષ પહેલાંના 10 વર્ષના સમયગાળા દરમિયાન ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત કોઈપણ ભારતીય ભાષામાં પ્રકાશિત થયેલી તેમની સાહિત્યિક કૃતિ માટે આપવામાં આવે છે। 1991માં હરિવંશરાય બચ્ચન સરસ્વતી પુરસ્કારથી સન્માનિત થનારા પ્રથમ વ્યક્તિ હતા। હવે સરસ્વતી સન્માન 2024 એ મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીની કૃતિ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે આપવામાં આવશે। ભારતના ઇતિહાસમાં આ એવોર્ડ મેળવનાર પ્રથમ સંત હશે। મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનો જન્મ 12 ડિસેમ્બર 1966ના રોજ મહારાષ્ટ્રના નાંદેડમાં થયો હતો। સન 1981માં ભદ્રેશદાસ સ્વામીએ વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે 14 વર્ષની વયે દીક્ષા લીધી। તેમણે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સારંગપુર સ્થિત બીએપીએસ વિદ્યાપીઠમાં વેદાંત, ન્યાયદર્શન અને વ્યાકરણનો અભ્યાસ કર્યો। તેમણે એમએ, પીએચડી, ડી.લિટની ડિગ્રી મેળવી છે। આવી ડિગ્રીઓ સાથે તેમને આઈઆઈટી ખડગપુર દ્વારા ડોક્ટર ઓફ સાયન્સની માનદ ડિગ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। 2005માં તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાં ભગવદ્ ગીતા વિષય પર પીએચડી પૂરી કરી। 2010માં કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમને ડી.લિટ અને 2012માં મહામહોપાધ્યાયની ઉપાધિ આપી। સાથે સાથે ભાષ્ય રત્નાકર, વેદાંત માર્તંડ જેવી અનેક ઉપાધિ, સર્ટિફિકેટ, એવોર્ડ મળ્યા છે કે જેમની ગણતરી થઈ શકે તેમ નથી। હાલમાં તેઓ બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ સંસ્થાનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે। ભદ્રેશ સ્વામીનો પૂરો પરિચય આપવી તો 1-2 કલાક નહીં પણ કલાકોમાં વિડિયો બને તેમ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના એક હરિભક્તને મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી વિશે જાણતા હોવા જોઈએ અને ગર્વ હોવો જોઈએ, કારણ કે પૂરા 1200 વર્ષ અને શંકરાચાર્ય પછી એમાં પણ ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક જ આચાર્ય દ્વારા સંપૂર્ણ પ્રસ્થાંતરી ભાષ્યોની સાથે વાદગ્રંથ લખનાર મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક વિદ્વાન સંતો છે, પણ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં પણ સનાતન પરંપરાના સૌથી વિદ્વાન સંત છે। અને તમામ લોકોને સ્વીકારવું જોઈએ કે બુદ્ધિ અને જ્ઞાન એ કોઈ સમય, કાળ, યુગ કે વારસદારની મોહતાજ હોતી નથી। જેમ વર્ષો પહેલા મહાઋષિ મુનિઓ, મહાઆચાર્યો અને મહાવિદ્વાનો થયા અને થતા આવ્યા છે, એમ આજે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી છે, એ લોકોને સ્વીકારવું જ પડશે। તેમના દ્વારા રચાયેલા શાસ્ત્રો દ્વારા આજે સ્વામિનારાયણ પંથમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે શાસ્ત્રોક્ત રીતે સાબિત અને માન્ય થયેલો છે।
આજે ભદ્રેશસ્વામી દ્વારા લખાયેલા શાસ્ત્રો કે બોલેલા વચનો પથ્થરોની તકદીરો પર લખાયેલા વાક્યો સમાન છે. ભદ્રેશસ્વામી આજે આટલા મોટા મહાવિદ્વાન સંત હોવા છતાં એમ જ કહે છે કે મેં કંઈ કર્યું જ નથી. ભગવાન સ્વામિનારાયણના વચનામૃત અને સનાતન ધર્મના મુખ્ય ગ્રંથોમાં જે વાતો છે એ જ વાતો કરી છે. તેમાંથી જ બધું ક્ષાર રૂપે લખાણ કર્યું છે. આ બધું ભગવાન સ્વામિનારાયણની કૃપા અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી થયું છે. અને આવા સાચા સંતો જ સનાતન પરંપરાને ઉજાગર કરે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો અને શાસ્ત્રોના પાયા પાતાળ સુધી નખાયા છે અને શિખરો અને જ્ઞાન આકાશ સુધી પહોંચ્યું છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે જે જોવો છો એ કંઈ જ નથી. હજી તો પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવાશે. સાચા દેવળે ઘંટ વાગશે. વિધર્મીઓને સ્વામિનારાયણ સંપ્રદાયના આવા વિકાસ કાર્યો જોઈ નહીં શકતા એટલે ભસવાનું ચાલુ કરી દે છે.